વગેરે સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવા માટે દીક્ષા લીધી. પણ પછી થયું શું? જાણો. 6 વિગઈઓનો ત્યાગ. વિરમગામની શ્રાવિકા ઘરે પધારેલા મુનિરાજને મીઠાઈ, ફરસાણ વગેરે વહોરવા માટે આગ્રહભરી વિનંતી કરી રહ્યા છે. આ દ્રશ્ય તેમના ઘરે નળિયાનું કામ કરવા માટે આવેલા કડિયાએ જોયું. કડિયાને થયું કે સાધુ બની જઈને તો ખાવાની મજા પડી જાય. કડિયાએ ઉપાશ્રયમાં જઈને દીક્ષા લેવાની ભાવના દર્શાવી. કડિયાની દીક્ષા થઈ. દીક્ષા લીધે બાદ જ તેને રહસ્ય ખુલ્યું કે મીઠાઈ વગેરે સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવા માટે જ મેં દીક્ષા લીધી છે. ગીતાર્થ. ચાલાક ગુરુએ તેને ખાવાની ઈચ્છાઓ પૂર્ણ કરી. જ્ઞાની ગુરુએ શ્રી ઉત્તરાધ્યાય સૂત્ર ઉપર વૈરાગ્યથી ભરપૂર વાંચનાવ શરૂ કર્યું. કરુણાસાગર પ્રભુ મહાવીરના વચનોની અંતરથી અનુપ્રેક્ષા પ્રભાવે આ મુનિવરે આજીવન 6 વિગઈના ત્યાગની પ્રતિજ્ઞા સ્વીકારીને કમાલ કરી. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર. ઉષાસેક્તમ પસાયમ કરોહિ. નારકીનો જીવ પરમાધામીને વિનંતી કરે છે, શાંતિનો એક શ્વાસ આપીશ, મારા ઉપર મહેરબાની કર. શ્રી વિપાક સૂત્ર. સિસંગ પજ્જતિ. પૂર્વ ભાવમાં જીન વચનોમાં રસ નહીં પીનારને પરમાધામી ઉકળતા શીશાનો રસ પીવડાવે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.